આગળ વાત કરીએ તો સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવવામાં આવેલી પાર્કિંગની દિવાલને સુરત મહાનગરપાલિકાએ દૂર કરી છે। રોડ રસ્તાને અડચણરૂપ બનેલી આ દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી આ દબાણ એસએમસીની નજરે નહોતું પડ્યું, પરંતુ હવે અચાનક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે। પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જે બનાવેલા પાર્કિંગમાં જે ડિમોલેશન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। કે રોડ પર બનાવેલો જે આ દબાણ હતું તે અત્યારે દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જે રોડ પર જ પાર્કિંગ માટે જે છે તે એક ગેરકાયદેસર જે પાળી ઊભી કરી દેવામાં આવી હતી તેને અત્યારે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।